અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આજે ભારત જર્મની ફ્રેન્ડશીપના રંગો આકાશમાં જોવા મળ્યા। વડાપ્રધાન મોદી અને જર્મન ચાન્સેલર ફ્રેડરિક મર્ઝ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં પહોંચતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું। બંને નેતાઓએ ખુલ્લી જીપમાં સવાર થઈ પતંગબાજોનું અભિવાદન ઝીલ્યું હતું અને હર હર મોદી, ઘર ઘર મોદી તથા મિત્રતાના સંદેશ સાથેનો પતંગ ચગાવ્યો હતો। પીએમ મોદીએ જર્મન ચાન્સેલરને પતંગ બનાવવા પાછળની કળા અને ગુજરાતના સમૃદ્ધ ઇતિહાસ વિશે ઊંડાણપૂર્વક સમજણ આપી। कार्यक्रम स्थळे खास उभी करायेली हेरिटेज पोळ निहाळती वखते वडाप्रधाने पोळनी संस्कृति અને ત્યાંના મકાનોની વિશેષતા સમજાવી હતી। વિવિધ રાજ્યોની સંસ્કૃતિ અને ભારતની વિરાસત જોઈ ચાન્સેલર મર્ઝ અભિભૂત થયા હતા। વડાપ્રધાન મોદી અને જર્મન ચાન્સેલરે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવને ખુલ્લો મૂક્યો હતો। ભારત જર્મની ફ્રેન્ડશીપનો પતંગ પણ આકાશમાં ઉડાવ્યો હતો। વડાપ્રધાન મોદીએ ઠુમકા મારીને આકાશમાં પતંગ ઉડાવ્યો હતો અને ત્યાં અદ્ભુત નજારો જોવા મળ્યો હતો। ખુલ્લી જીપમાં સવાર થઈ બંને મહાનુભાવોએ રિવરફ્રન્ટ પર આયોજિત થયેલો આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ નિહાળ્યો હતો અને ત્યાં રહેલા વિદેશી પતંગબાજોએ પણ તમામ વડાપ્રધાન મોદીનું અને મહાનુભાવો બંનેનું અભિવાદન કર્યું હતું। વડાપ્રધાન મોદીએ અભિવાદન ઝીલ્યું હતું। ત્યાં રંગબેરંગી પતંગો આકાશમાં ઉડતા જોવા મળ્યો। ભારત અને જર્મનની ફ્રેન્ડશીપના પતંગો આકાશમાં ઉડતા જોવા મળ્યા હતા। વડાપ્રધાન મોદી અને જર્મન ચાન્સેલરે ખુલ્લી જીપમાં સવાર થઈ આ પ્રસંગને નિહાળ્યો હતો।